આજકાલ શહેરોમાં એક ડર ફેલાયો છે. ઘણા બાળકો અચાનક ગાયબ થઈ રહ્યા છે અને ઘણા કેસમાં કોઈને ખબર પણ નથી પડતી કે કોણ લઈને ગયું. પણ એક નાનકડા છોકરાએ પોતાની સમજદારીથી એક મોટું ખતરું ટાળી દીધું. એક દિવસ સ્કૂલમાં સાહેબ બધા બાળકોને સમજાવી રહ્યા હતા. સાહેબ બોલ્યા, બાળકો ધ્યાનથી સાંભળજો. મોબાઈલમાં પાસવર્ડ હોય છે ને, બેંકમાં પણ પાસવર્ડ હોય છે, તો માણસનો પણ એક પાસવર્ડ હોય છે. બાળકો આશ્ચર્યમાં પડી ગયા. સાહેબ આગળ બોલ્યા, જો કોઈ અજાણ્યો માણસ સ્કૂલમાં કે બહાર આવીને કહે કે ચાલો તમારા પપ્પાએ મને લેવા મોકલ્યો છે અથવા તમને ચોકલેટ આપે, તો તરત એની પાસે એક જ વાત કહેજો, પહેલા પાસવર્ડ બોલો. આ પાસવર્ડ તમારા મમ્મી પપ્પા તમને ઘરેથી આપશે. જો એ માણસને પાસવર્ડ ખબર ન હોય તો સમજી જવાનું કે એ ખોટો માણસ છે. થોડા દિવસ પછી સ્કૂલ છૂટવાની વેળા હતી. બધા બાળકો પોતાના મમ્મી પપ્પા સાથે જઈ રહ્યા હતા. એક નાનો છોકરો થોડું દૂર ઊભો હતો. એટલામાં એક અજાણ્યો માણસ તેની પાસે આવ્યો. એ બોલ્યો, બેટા ચાલો તમારા પપ્પાએ મને લેવા મોકલ્યો છે, આ ચોકલેટ લો. છોકરાના હાથ થોડા કંપ્યા, પણ એને સાહેબની વાત યાદ આવી. એણે હિંમત કરીને પૂછ્યું, પાસવર્ડ બોલો. માણસ ગભરાઈ ગયો. એ બોલ્યો, મને નથી ખબર. એટલામાં છોકરો જોરથી ચીસ પાડે છે, મદદ કરો, આ માણસ ખોટો છે. આસપાસના લોકો દોડી આવ્યા. માણસ ડરીને ભાગી ગયો. સાંજે છોકરો ઘરે ગયો અને બધું મમ્મી પપ્પાને કહ્યું. પપ્પાએ ગર્વથી કહ્યું, આજે મારો દીકરો સાચો હીરો બન્યો. યાદ રાખજો, હિંમત ઉંમરથી નથી આવતી, સમજથી આવે છે. આજે જ તમારા બાળકોને એક સિક્રેટ પાસવર્ડ શીખવો. કદાચ એ પાસવર્ડ એક દિવસ તેમની જિંદગી બચાવી શકે.